चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं फलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। ओके, આપણે આગળ જઈએ ઉત્તર પક્ષમાં. અન્યથા આપણો જે સૂત્ર હતો અન્યથા અભેદાનુપપત્તિરિતિ ચેત ન ઉપદેશાંતરવત, આ સૂત્ર માં આપણે આગળ જઈએ. આપણે ક્યાં સુધી આપણે અટક્યા હતા ગઈ વખતે? કઈ પંક્તિ પર? પરિહર્તી ઉપદેશાંતર્વત. હા, એટલે હવે તો સિદ્ધાંત પક્ષ શરૂ જ કરવાનો છે. સિદ્ધાંત પક્ષ શંકા જોઈ લીધી. नहीं अत्र अभेद ज्ञानाय उपदेशः किंतु यथा अग्रिम स्वर्गापवर्गाख्य पारलौकिक आनंद फल अलौकिक आनंद फलक अलौकिक अलौकिके कर्मणि अधिकार रूप संस्कारार्थं गायत्री उपदेशः क्रियते तब संस्कार संस्कृतम तत् शरीरादिकमपि भूतादिभिरपि न उपहतं भवति यथा वा योगोपदेश संस्कृतस्य वपुः अज्ञादिभिः न उपहन्यते तथा प्रकृते. तथा प्रकृते પછી હું બીજી વાર સમજાવીશ. અહીંયા આપણે જે શ્રી ગુસાઈજીએ જે દૃષ્ટાંત આપ્યો છે એ દૃષ્ટાંત આપણે સમજી લઈએ. તો દૃષ્ટાંતમાં એમ કહે છે કે ઉદ્ધવજીને ભગવાને ઉપદેશ જે આપ્યો આત્મ બ્રહ્માભેદ જ્ઞાન, એ જે આત્મ બ્રહ્માભેદ જ્ઞાન કે મારા આત્માની અંદર પણ બ્રહ્મ છે એવો જે અભેદ જ્ઞાન છે તે 11મા સ્કંદમાં ને. હા, તો એ જે આત્મ બ્રહ્માભેદ જ્ઞાન જે છે તે કેમ આપ્યો તેનો હવે શ્રી ગુસાઈજી અહીંયા સિદ્ધાંત પક્ષ રજૂ કરી રહ્યા છે. તો સિદ્ધાંત પક્ષમાં એમ કહી રહ્યા છે શ્રી ગુસાઈજી કે નહીં અત્ર અભેદ જ્ઞાનાય ઉપદેશ, અહીંયા અભેદ જ્ઞાનના ઉપદેશના માટે અહીંયા એટલે કે અભેદ જ્ઞાન માટે આ ઉપદેશ નથી કરવામાં આવ્યો. આ જે બ્રહ્મ આત્મત્વેન જે બ્રહ્માભેદ જ્ઞાન જે છે તે અભેદને સુદ્રઢ કરવા માટે જ્ઞાન નથી આપવામાં આવ્યો. એટલે ઓબ્જેક્ટિવ શું છે? ઓબ્જેક્ટિવ અભેદ જ્ઞાનને સુદ્રઢ કરવા માટે નથી એમ કહી રહ્યા છે શ્રી ગુસાઈજી. ઓબ્જેક્ટિવ એટલે ધ અલ્ટિમેટ ગોલ. આવ્યું ને સમજમાં? અંગી
અંગી જ્ઞાન નું ઉપાર્જન કરવા માટે નથી. અંગી જે છે એ માને બ્રહ્મના સાથે જે ઐક્ય છે તેને સિદ્ધ કરવા માટે નથી. આ જે અભેદનું જ્ઞાન જે છે, અભેદનું જ્ઞાન કોઈક અન્ય જ અર્થ માટે આપવામાં આવી રહ્યો છે. અભેદનું જ્ઞાન યા તો મોક્ષાર્થે આપવામાં આવે, અભેદનું જ્ઞાન સૃષ્ટિમાં વૈરાગ્ય સિદ્ધ કરવા માટે આપવામાં આવે કદાચિત, અથવા તો અભેદનું જ્ઞાન જે છે એ ઐક્ય રૂપ જે મોક્ષ છે, ભગવાનમાં સર્વથા એકતા પામી જવું, સર્વથા ભગવાનમાં એક થઈ જવું, જેથી કરીને આપણી જે જીવરૂપ જે એક્ઝિસ્ટન્સ છે તે ન રહી જાય, સર્વથા બ્રહ્મમાં ઐક્ય પ્રાપ્ત થઈ જાય. તો એ જે બ્રહ્મમાં ઐક્ય પ્રાપ્ત કરવા રૂપ જે ફલ છે એ પણ કદાચિત એ ઉદ્દેશ્યથી પણ અભેદનો જ્ઞાન, કદાચ અભેદના જ્ઞાનનો ઉપદેશ કદાચ આપવામાં આવે. તો અભેદના જ્ઞાનનો ઉપદેશ ઘણા બધા ઉદ્દેશ્યથી આપવામાં આવતો હોય છે. કિંતુ અહીંયા શ્રી ગુસાઈજી કહે છે કે અભેદનો જ્ઞાનનો જે ઉપદેશ છે તે અહીંયા શા માટે, કયા ઉદ્દેશ્યથી આપવામાં આવે છે? ભક્તિને સુદ્રઢ કરવા માટે. એટલે કે ભક્તિનો અંગ છે અભેદ જ્ઞાનોપદેશ. અને અભેદ જ્ઞાનનો જે અભેદ જ્ઞાન જે છે તેને લેવું અને ઉપદેશ કરવું એ ભક્તિને સુદ્રઢ કરવા માટેનો ઉદ્દેશ્યથી કરવામાં આવેલો છે, ભક્તિના અંગતયા કરવામાં આવેલો છે. એમ ક્લેરિટી આપી રહ્યા છે અહીંયા, ક્લેરિફાય કરી રહ્યા છે અહીંયા શ્રી ગુસાઈ. હજુ એનો ઉપપત્તિ નથી આપી, જસ્ટિફિકેશન શ્રી ગુસાઈજી નથી આપી. ગુસાઈજી જસ્ટિફિકેશન આપશે એઝ એન્ડ વેન આપણે આગળ જઈએ, આગળ જઈશું એટલે આવશે જસ્ટિફિકેશન. તો નહીં અત્ર અભેદ જ્ઞાનાય ઉપદેશ કિંતુ યથા અગ્રિમ. અહીંયા અભેદ જ્ઞાનના ઉપદેશ કેવલ ઉપદેશ કરવા માટે ઉપદેશ નથી આપવામાં આવ્યો એમ કહી રહ્યા છે. અભેદ જ્ઞાન ના માટે ઉપદેશ નથી આપવામાં આવી રહ્યો અહીંયા. કિંતુ યથા, પણ કયા પ્રકારથી અહીંયા ઉપદેશ આપવામાં આવી રહ્યો છે? અવાજ આવી રહ્યો છે ક્યાંકથી. નિલેશભાઈ તમારામાંથી થોડો અવાજ આવી રહ્યો છે. હા, હવે મ્યુટ થઈ ગયો. હા, કિંતુ યથા એક મિનિટ ઉષાબેન, તમારામાંથી અવાજ આવે છે. હા, ઓકે. ક્યાં ગયું? અગ્રિમ સ્વર્ગાપવર્ગાખ્ય, અગ્રિમ સ્વર્ગાપવર્ગાખ્ય પારલૌકિક આનંદ ફલક અલૌકિકે કર્મણી અધિકાર રૂપ સંસ્કારાર્થમ ગાયત્રી ઉપદેશ ક્રિયતે. હવે જેવી રીતે એક્ઝામ્પલ આપી રહ્યા છે કે આવી એક્ઝામ્પલ આપો, દૃષ્ટાંત આપો. તો દૃષ્ટાંતમાં કહે છે, એટલે કે આ જ્ઞાનોપદેશનો દૃષ્ટાંત નહીં, હા, કોઈક બીજો દૃષ્ટાંત આપી રહ્યા છે જેથી કરીને આપણને ખબર પડે. તો અહીંયા એમ કહી રહ્યા છે કે ભાઈ કોઈ પણ વસ્તુનો ઉપદેશ આપે તો એમાં જે ઉપદેશ કેમ આપી રહ્યા છે તેનો ઉદ્દેશ્ય જાણવો જોઈએ. તો અલ્ટિમેટલી જે ઉપદેશના કારણે જે ફલ પ્રાપ્ત કરાવવાનું છે વ્યક્તિને, એ ફલ પ્રાપ્ત કયું છે એને જાણીને આ ઉપદેશ કેમ આપવામાં આવી રહ્યો છે તે જાણવું જોઈએ. અને એક્ઝામ્પલમાં એ કહી રહ્યા છે કે અગ્રિમ સ્વર્ગાપવર્ગાખ્ય પારલૌકિક આનંદ ફલક અલૌકિકે કર્મણી અધિકાર રૂપમ સંસ્કારાર્થમ ગાયત્રી ઉપદેશ. જેમ ગાયત્રી ઉપદેશ જે છે, ઉપનયન સંસ્કાર થાય ત્યારે ગાયત્રી ઉપદેશ કરવામાં આવતો હોય છે, ગાયત્રી મંત્રોપદેશ કરવામાં આવતો હોય છે, મંત્રનો ઉપદેશ કરવામાં આવતો હોય છે. તો ગાયત્રીના મંત્રનો ઉપદેશ
કેમ કરવામાં આવે? ખાલી બ્રાહ્મણ થઈ જાય તેના માટે? ગાયત્રી મંત્રોપદેશ એટલા માટે કરવામાં આવે છે જેથી કરીને માત્ર વર્ણ દેવતા અંદર પ્રવિષ્ટ થાય એટલું માત્ર નહીં, બ્રહ્મ દેવતા એ અંદર પ્રવિષ્ટ થાય. કેમ કે સંસ્કૃત થાય છે શરીર. જે તે તત્ત જે વ્યક્તિ વિશેષ છે તે વ્યક્તિ વિશેષ જ્યારે ગાયત્રી મંત્રોપદેશ ગ્રહણ કરે ત્યારે એ ઉપદેશ માત્રથી કેવલ માત્ર મંત્રોપદેશ નથી ગ્રહણ કરતો, કિંતુ ત્યાં બ્રહ્મદેવ જે છે એટલે કે બ્રાહ્મણના જે અધિષ્ઠાતૃ દેવતા જે વર્ણ દેવતા છે તેનો પ્રવેશ થાય છે શરીરમાં, અને એ શરીરમાં પ્રવેશ થવાના કારણે તેનામાં બ્રાહ્મણત્વ પ્રાપ્ત થાય છે. એટલે કે જન્મના જાય તે શૂદ્રઃ સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે. આવ્યું ને સમજમાં? વેદાભ્યાસાદ ભવેદ વિપ્રા. તો જન્મથી જે છે એ તો જન્મના જાય તે શૂદ્રઃ, શૂદ્રત્વેન જ થઈ રહે છે. કેમ કે તે વખતે માત્ર ખાલી બ્લડ રિલેશનશિપ હોય છે, તેના કારણે ભાવિ બ્રાહ્મણત્વ જે છે તે અર્થે જ એને બ્રાહ્મણ કહેવાય છે. બ્રાહ્મણ પુત્ર જ્યાં સુધી સંસ્કાર ના થયા હોય ત્યાં સુધી બ્રાહ્મણ પુત્રને બ્રાહ્મણ એટલા જ સેન્સમાં કહેવામાં આવે છે કેમ કે ફ્યુચરમાં તે બ્રાહ્મણ થશે. ફ્યુચરમાં ભાવિ વૃત્તિ, ફ્યુચરમાં તે ગાયત્રી મંત્રોપદેશ ગ્રહણ કરીને પોતે બ્રાહ્મણ બનશે એવી ભાવિ વૃત્તિના અર્થથી તેને બ્રાહ્મણ કહેવામાં આવતા હોય છે. આવ્યું ને સમજમાં? એટલે કે એટલા માટે શાસ્ત્ર કહે છે કે જન્મના જાયતે શૂદ્રઃ. જન્મથી તો બધા જ વ્યક્તિઓ શૂદ્ર જ થાય છે. જ્યાં સુધી અલૌકિક વર્ણ દેવતા નો પ્રવેશ તત્ત શરીરમાં થાય નહીં ત્યાં સુધી બ્રાહ્મણનો બ્રાહ્મણત્વ પ્રાપ્ત નથી થતું. ક્ષત્રિયનું ક્ષાત્ર દેવતાનો પ્રવેશ ન થાય ત્યાં સુધી ક્ષત્રિયત્વ પ્રાપ્ત નથી થતું. તેવી રીતે વૈશ્ય દેવતાનો પ્રવેશ ન થાય ત્યાં સુધી વૈશ્ય નથી બનતો. વર્ણ બનતો નથી જ્યાં સુધી તેના શરીરનો સંસ્કાર તત્ત મંત્રોપદેશ દ્વારા અને વર્ણ દેવતાનો પ્રવેશ શરીરમાં ના થાય ત્યાં સુધી તે તત્ત વર્ણને પ્રાપ્ત થતો નથી. આવ્યું સમજમાં? સો કહે છે દૃષ્ટાંતમાં કે ગાયત્રી મંત્રોપદેશ એ કેમ કરવામાં આવતો હોય છે? કેમ કે તેના દ્વારા વર્ણ દેવતા પ્રવિષ્ટ થાય છે તેના શરીરમાં. અને જો ખાલી વર્ણ દેવતા પ્રવેશ કરીને તો શું ઉદ્દેશ્ય? ઉદ્દેશ્ય એટલો માત્ર તો ન હોય ને કે માત્ર વર્ણ દેવતા પ્રવેશ થઈ જાય મારા શરીરમાં. એટલો તો ઉદ્દેશ્ય ન હોય ને. ઉદ્દેશ્ય કંઈક ઓર છે. કયો ઉદ્દેશ્ય છે? તો કહે છે કે સ્વર્ગાપવર્ગાખ્ય પારલૌકિક આનંદ ફલક અલૌકિકે કર્મણે અધિકાર રૂપ. સ્વર્ગ અપવર્ગ એટલે કે મોક્ષ, એટલે કે ઉપરની ગતિ થાય એ વ્યક્તિની અને મોક્ષ પ્રાપ્ત થાય એવા આજે અલૌકિક પારલૌકિક જેવા જે ફલ છે તે એને પ્રાપ્ત થાય. એટલે કે એ ફલ જે છે પારલૌકિક ફલને પ્રાપ્ત કરવા માટે જે કર્મમાં અધિકાર, કર્મ કરવામાં એનો જે અધિકાર છે તત્ત વર્ણના દેવતાના પ્રવેશ દ્વારા એ અધિકાર એને પ્રાપ્ત થાય છે. એટલે કે મૂળમાં ગાયત્રી મંત્રોપદેશ લેવામાં ગાયત્રી મંત્રોપદેશ તાત્પર્ય નથી. ગાયત્રી મંત્રોપદેશ લેવામાં તાત્પર્ય શું છે? સ્વર્ગ અપવર્ગ અલૌકિક આનંદ ફલક અલૌકિક કર્મણી, એટલે કે સ્વર્ગાપવર્ગ વર્ગાખ્ય પારલૌકિક આનંદ ફલ એ તાત્પર્ય છે. આ સમજમાં આવે? શું કહું છું? ધવલભાઈ, જે એકચ્યુઅલી આ ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે, આ જે ઉપદેશ છે તમે કીધું સ્વર્ગ અલૌકિક પારલૌકિક ફલ પ્રાપ્ત, એટલે એકચ્યુઅલી જે ને આપવામાં આવતું હોય એને ખબર હોય કે જે દીક્ષા આપે એ સમજાવે?
ના એ ઉપનયન સંસ્કાર વખતે કરે ને ત્યારે કે તારે ને એવી રીતના પણ એનો તાત્પર્ય નથી હું સમજાવવા માંગી રહ્યો. અહીંયા હું જે તાત્પર્ય સમજાવવા માંગી રહ્યો છું એ કંઈક અલગ છે. આ ગુસાઈજી જે છે જે તાત્પર્ય સમજાવવા માંગી રહ્યા છે અલગ તાત્પર્ય છે. હા એ અભેદ જ્ઞાન. નહીં, the point being that's not the તાત્પર્ય again. The point Shri Gusaiજી is making is કે જેવી રીતે ગાયત્રી મંત્રોપદેશ આપવામાં આવે છે બ્રાહ્મણ દેવતા કોઈક ગ્રેટર કોઝ માટે, કોઈક અન્ય જ ઉદ્દેશ્ય માટે. ખાલી મંત્રોપદેશની દીક્ષા લઈને મંત્રને સિદ્ધ કરવું વગેરે વગેરે અથવા સંધ્યા વંદન આદિ ઇત્યાદિ અથવા વર્ણાશ્રમ ધર્મનું અનુપાલન કરવું બસ એટલા માત્રથી કઈ સીમિત અર્થમાં ગાયત્રી મંત્રોપદેશનો ઉદ્દેશ્ય નથી. ગાયત્રી મંત્રોપદેશ આપવામાં આવે છે ફોર ગ્રેટર કોઝ, bigger cause. And what is that cause? Cause છે સ્વર્ગ, અપવર્ગ, અલૌકિક આનંદ ફલ પ્રાપ્ત કરવા માટે. આ સમજમાં આવે હું શું કહું છું તમને? એનો ઉપદેશ ગાયત્રી મંત્ર ઉપદેશનો તાત્પર્ય બીજું છે જે રીતના અભેદ જ્ઞાનનું તાત્પર્ય આપ્યું. એક્ઝેક્ટલી. હવે ખ્યાલ આવ્યો તમને? તમને ખ્યાલ આવે છે શું ગુસાઈજી શું કહેવા માંગે છે? આ ઇંગિતાર્થ શું છે, ધ્વનિતાર્થ અર્થ શું છે, ખ્યાલ આવ્યો તમને? બરાબર. હા. ગાયત્રી મંત્રોપદેશ ખાલી ગાયત્રી મંત્રને ઉપદેશ ગ્રહણ કરવા માટે જ નથી લેવામાં આવતો કે ચાલો એક મંત્રોપદેશ ગ્રહણ કરવો જોઈએ કેમ કે અમને બ્રાહ્મણ બનાવશે. અરે ભાઈ, બ્રાહ્મણ બનવામાં તાત્પર્ય નથી. બ્રાહ્મણ બનીને બ્રાહ્મણ શરીરમાં એટલે કે શરીરમાં બ્રાહ્મણત્વ ઇત્યાદિ દેવતાનો પ્રવેશ થાય. જે અલૌકિક શરીર છે એમનો એ અલૌકિક શરીરમાં પરિણમિત થાય સંસ્કાર દ્વારા, ધ પ્યોરિફિકેશન પ્રોસેસ. આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ એટલે એક મિનિટ, જ્યાં સુધી બ્રહ્મ દેવતાનો પ્રવેશ ન થાય ત્યાં સુધી શરીર જે છે એ લૌકિક જ રહે છે. જ્યાં સુધી જ્યારે ગાયત્રી મંત્રોપદેશ દ્વારા ઉપનયન સંસ્કાર દ્વારા એ જે સર્વદેવતામય જે ઉપનયન જે સંસ્કાર જે થાય છે તેમાં સર્વદેવતા રૂપ જે જનોઈ છે, સર્વદેવતાનો અધિષ્ઠાન છે જનોઈ, એ જનોઈ જ્યાં સુધી ધારણ કરવામાં ના આવે ત્યાં સુધી એનો જે શરીર છે એ લૌકિક જ રહે છે. પણ અલૌકિક કરવા પાછળ તાત્પર્ય શું? કેમ મારે અલૌકિક કરવાની જરૂર છે? શરીરને સંસ્કૃત કરવાની શી જરૂર છે? જ્યારે એ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમને સમજાશે કે ઇટ્સ ફોર ધ ગ્રેટર કોઝ. એ તમને હમણાં નહીં સમજાય, સ્ટ્રેટેજિક કોઝ છે એનો. ઇટ્સ અ લોંગ ટર્મ કોઝ. અને કોઝ ઇઝ કયા કોઝ થી આ બધું કરવામાં આવે છે, શાના માટે કરવામાં આવે છે, છેલ્લે પ્રાપ્ત શું કરવાનું છે? સ્વર્ગ, અપવર્ગ, પારલૌકિક આનંદ ફલ. આ સમજમાં આવ્યું? જ્યારે આ દેહનો પાક થાય ત્યારે જે સૂક્ષ્મ શરીર જે છે સંસ્કૃત રહેશે અને જે પણ લૌકિક શરીરનો જે નાશ થયો તે લૌકિક શરીર ખાલી લૌકિક જે કર્મો છે તેને ખાલી એટલા માત્ર નથી કર્યા, પણ જે અલૌકિક કર્મો જેના કારણે અલૌકિક આનંદ ફલ પ્રાપ્ત થશે દેહ પાતાનંતર, એવા કર્મ કરવામાં એમને અધિકાર પ્રાપ્ત થશે. એવા ગ્રેટર કોઝ થી ગાયત્રી મંત્રોપદેશ લેવામાં આવે છે. નોટ જસ્ટ merely just to take the મંત્રોપદેશ ને to wear the janoi. Is it clear? ખ્યાલ આવે છે હું શું કહી રહ્યો છું? જનોઈ પહેરી લીધી પછી ગયું કામ.
એ પ્રમાણેનું કર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય તો એ પછી વૈદિક કર્મ કરવાની વૃત્તિ થાય, પ્રવૃત્તિ કરે. એ કરે. અને વૈદિક કર્મો જે અલૌકિક કર્મ છે, જે અલૌકિક લૌકિક તો છે નહીં. હા, એટલે વૈદિક કર્મ જે અલૌકિક કર્મ છે તેનામાં અને અધિકાર મળશે કરવામાં. અને એ માત્ર વૈદિક કર્મમાં જ તાત્પર્ય નથી. પાછું વૈદિક કર્મથી પણ કંઈક બીજું પ્રાપ્ત કરવાનું છે. શું? સ્વર્ગાપવર્ગ પાવલૌકિક આનંદ ફલ. આ ખ્યાલ આવે છે? હું શું કહું છું? હા, હા હા આવે છે. એવી જ રીતે સિમિલરલી આ એક્ઝામ્પલ યાદ રાખો. ધ્યાનથી સમજો, નહીં તો ગુસાઈજી એક્ઝામ્પલ નહીં સમજમાં આવે. આ દૃષ્ટાંત છે, સિદ્ધાંત નથી, દૃષ્ટાંત છે. હવે આ દૃષ્ટાંતને લો અને સિદ્ધાંતને સમજો. હવે જેવી રીતે ગાયત્રી મંત્રોપદેશ માત્ર મંત્રની ઉપદેશ લેવામાં જ તાત્પર્ય નથી હોતો, માત્ર જનેઉ ધારણ કરવામાં જ તાત્પર્ય નથી હોતો, પણ ઇટ ઇઝ ફોર ધ ગ્રેટર કોઝ. ગ્રેટર કોઝ છે કે દેહ પાતાનંતર તેની અલૌકિક ગતિ થાય. તેવી જ રીતે યથા તથા, જેવી રીતે આમ તેવી રીતે અહીંયા પણ. અહીંયા એટલે આ જે વિષય ચાલી રહ્યો છે, શું? આત્મત્વેન બ્રહ્મ જ્ઞાન જે છે એનો ઉપદેશ એટલા માટે અપાઈ રહ્યો છે કેમ કે જે અનન્ય ભક્ત છે તેનામાં જ્યારે વિરહ થાય, ભગવદ વિરહન જ્યારે થાય એનામાં, ત્યારે વિરહને સહન કરવાનું જે શક્તિ છે તે આ અભેદ જ્ઞાન આપશે. હવે ખ્યાલ આવ્યો? હા, ગ્રેટર કોઝ શું છે? અભેદ જ્ઞાન આપવા માટે ઉદ્ધવજીને, ભગવાન દ્વારા ઉદ્ધવજીને કેમ અભેદ જ્ઞાન આપવામાં આવ્યો? કેમ કે અભેદ જ્ઞાનમાં એમને પારંગત કરી દેવા, જ્ઞાનમાં જ્ઞાની બનાવી દેવા. એ નથી કોઝ. ધ ગ્રેટર કોઝ ઇઝ સમથિંગ એલ્સ. ખ્યાલ આવે છે હું શું કહું છું? ધ ગ્રેટર કોઝ ઇઝ કે જ્યારે ભક્તિ રસ ના અંગતયા સંયોગ રસ, વિપ્રયોગ રસ, એમાં વિપ્રયોગ અવસ્થા જ્યારે થાય, ભગવાનથી વિરહ થાય, ત્યારે વિરહ ના દશામાં એમનો જે દેહ છે એ કેવી રીતે ટકશે? તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મશાપહમ. તેવી જ રીતે યથા ન્યાયેન વિપ્રયોગ જ્યારે થશે ત્યારે દેહને ટકાવવા માટે, વિરહ દુઃખ નિવર્તન કરવા માટે અભેદ જ્ઞાન જરૂરી રહેશે. આ ખ્યાલ આવે છે તમને? બરાબર છે. હે, બરાબર છે. જેવી રીતે કુરુક્ષેત્રે વ્રજભક્તાનામ વાક્યમ, જ્યારે વ્રજભક્તો જ્યારે તામસા અવસ્થામાં હતા, તામસ પ્રકરણના અંતર્ગત જે તામસ વ્રજભક્તો હતા, ત્યારે તો તેમને જોઈતો નહોતો છતાંય સંયોગ નો અનુભવ કરાવતા હતા ભગવાન. કારણ કે એમને તો ખબર જ નથી કે ભક્તિ શું. તામસ ભક્તોને તો એ તો એમ જ સમજે કે આ કોઈ અમારા જેવો ગોપ બાલક છે. આવ્યું ને સમજમાં? પુરુષોત્તમ ભાવ તો હતો ને તે વખતે તેમને. આ તો એમ કે અમારા જેવો જ કોઈ ગોપ બાલક છે, એમાં શું છે? પણ કોઈ તોફાની વ્રજ બાલક છે, ગોપ બાલક છે, એવું સમજતા હતા કે બહુ અલગ જ પ્રકારનો બાલક છે, કોઈક બહુ તોફાની બાલક છે. સારા દ્રષ્ટિમાં તોફાની, ખરાબ દ્રષ્ટિમાં નહીં. અને કોઈક વિશિષ્ટ પ્રકારનો બાલક છે, એટલું જ માત્ર સમજતા હતા તામસ પ્રકરણની અંદર. છતાંય ભગવાને તેમને તામસ હોવા છતાં પણ ભગવાને કન્ટિન્યુઅસલી નિત્ય એમને સંયોગ રૂપ સુખ પ્રદાન કર્યો. કારણ કે સાથે જ રહ્યા છે ગોપ બાલક. પણ કિંતુ જ્યારે નિર્ગુણ અવસ્થામાં જ્યારે વ્રજભક્તો પ્રાપ્ત થયા, ત્યારે એવા જે નિર્ગુણ વ્રજભક્તો, ગોપિકાઓ, જ્યારે કુરુક્ષેત્રમાં જ્યારે ગયા, ત્યારે એમના વાક્ય જે હતા ત્યાં તેઓ કહેતા હતા, પાછલી ઉંમરે, હા પાછી ઉંમરે,
ત્યારે એમણે આ અભેદ જ્ઞાન જે ઉદ્ધવજીએ ગોપિકાઓને આપ્યો હતો ભ્રમર ગીતના રૂપમાં, ભ્રમર ગીત પહેલા ભ્રમર ગીતના પ્રસંગમાં, એ અભેદ જ્ઞાન ત્યારે ઉપયોગી નીવડ્યો, કારણ કે તેમનામાં નિર્ગુણત્વ આવ્યું હતું. તેથી કરીને ત્યાં વિરહ દશામાં તેમને એ નિર્ગુણ જ્ઞાન ઉપયોગી રહ્યો દેહ ટકાવવા માટે. આહુષ્યતે નલિન નાભ પદારવિંદમ યોગીશ્વર હૃદય વિચિંત્યમ અગાધ બોધા. હૃદય વિચિંત્યમ અગાધ બોધા. હૃદય વિચિંત્યમ અંડરલાઈન. માં હું એમનો ભાવના કરી રહી છું, બહાર નહીં, અંદર. આ સમયમાં આવે શું કહું છું? બાહ્ય જે સ્વરૂપ છે તે નહીં, હૃદય વિચિંત્યમ છે. આવ્યું સમજમાં? સંસ્કાર કૂપ પતિતોત્તરણાવલંબમ ગેહશ જુષામપી મનુષ્ય ઉદિતયાદ સદાના ઇત્યાદિના, એટલે કે એ બધા જે વચનો છે ગોપિકાઓના વ્રજભક્તાનામ વાક્ય. આવી રીતે અહીંયા પણ સમજવું કે ભગવાને ઉદ્ધવને જે અભેદ ઉપદેશ આપ્યો, એ અભેદનો ઉપદેશ અભેદના જ્ઞાન માટે નથી આપ્યો, પણ ભક્તિમાં જે વિપ્રયોગ અવસ્થા છે તેમાં દેહ ટકાવવા માટે આ અભેદ જ્ઞાન જરૂરી થઈ જશે તેમને. તેથી અભેદ જ્ઞાન. સો યુ કેન રિયલી ઇમેજિન, યુ કેન રિયલી અન્ડરસ્ટેન્ડ કે ગ્રેટર કોઝ જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરીને ઐક્ય પ્રાપ્ત કરવું નથી, જેમ જ્ઞાન માર્ગમાં છે, પણ ધ ગ્રેટર કોઝ ઇઝ કે જે ભક્તને સિદ્ધ થાય છે એમાં જે વિપ્રયોગ અવસ્થા છે તેમાં આ અભેદ જ્ઞાન વિપ્રયોગ અવસ્થામાં એના દેહ ટકાવવામાં ઉપયોગી થશે. કેમ થશે એ પછી હું તમને સમજાવીશ કે વિપ્રયોગમાં અભેદ જ્ઞાન કેમ ઉપયોગી થશે. સિમ્પલ છે લોજિક. જ્યારે વ્યક્તિ આપણા સામે ન હોય, સાક્ષાત સ્વરૂપ બાહ્ય સ્વરૂપ જ્યારે ન હોય આપણા સામે, ત્યારે જે વિપ્રયોગ થાય છે, બાહ્ય વિપ્રયોગ થાય છે આપણને સ્વરૂપો પ્રતિ, એનો ઉપશમન અંદર ભગવત ભાવનું અનુભાવન કરવાથી થઈ જતું હોય છે. અથવા તો કોઈક એની કથા કરે તો કથામાં નિમગ્ન થવાના કારણે પણ દેહ ટકી શકે છે. જેમ ગોપિકાઓ કહે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ. ત્યાં કહ્યું તું તદ્મનસ્કા મનલાપા મદર્થે ત્યક્ત દેહી નામ એ લોક ધર્માસ્ત્ર મદર્થે તાન બિબ્રહમ. ત્યાં એવું કહ્યું તું. એક મિનિટ, તે રીતે અહીંયા પણ જ્યારે પણ વિપ્રયોગ થશે ત્યારે અભેદ જેમનું જ્ઞાન હશે, કેમ કે અંદર આત્મામાં પણ ભગવાન જ રહેલા છે. તો ગોપીનાંચ તત્પતિનાંચ સર્વેશામ અપી દેહિનામ, ગોપીનાંચ તત્પતિનાંચ સર્વેશામ અપી દેહિનામ, બધા જ દેહની અંદર જે દેહી છે એ તો સાક્ષાત પરબ્રહ્મ કૃષ્ણ છે. તો જ્યારે બહાર નથી તો એનો સર્વથા અભાવ નથી. ઇટ્સ નોટ એન એબ્સોલ્યુટ એબ્સન્સ ઓફ કૃષ્ણ, because Krishna is also within your heart. આ ખ્યાલ આવે છે વિપ્રયોગના અવસ્થામાં. તો કેમ કે કૃષ્ણ તમારા હૃદયમાં પણ વિદ્યમાન છે, તેથી કરીને ત્યાં નૈકટ્ય, કૃષ્ણ પ્રતિ જે નૈકટ્ય નિકટતા તેનું અનુભાવન તમે ભક્તો કરી શકે છે વિપ્રયોગ અવસ્થામાં, અને તેના કારણે તેમના દેહ ટકી શકે છે. આ સમજમાં આવે છે? એટલે અભેદ જ્ઞાનનો પણ યુટિલિટી છે, પણ કેટલા અંશે એની યુટિલિટી છે, ઉપયોગિતા છે, એટલા જ અંશમાં કે જ્યાં સુધી ભક્તિના અંગ તયા જે વિપ્રયોગાનુભવ છે તેના
કારણે કોઈ દેહપાત ઇત્યાદિ ન થઈ જાય, બસ એટલો જ ઉપયોગિતા છે, બાકી ઉપયોગિતા નથી. કેમ કે ભક્તિ રસને માણવા માટે દેહ તો જોઈશે કે નહીં? હમ સમજ. તો દેહ ટકાવવાનું પણ જે ઈચ્છા છે ભક્તની, એ પોતાના માટે નથી, પણ ભગવત સેવાર્થ દેહ ટકાવવાની ઈચ્છા હોય છે. આ ખ્યાલ આવ્યું? આ તમને એક સાર કહી દીધો. હવે જે બધી પંચાયત છે અહીંયાથી, એ આ સારના આજુબાજુ જ રમતી રહેશે. સમજમાં આવ્યું? એસેન્સ સમજાવી દીધો મેં તમને. હા, આ એસેન્સ સમજી ગયા કે નહીં? પછી પંચાયત ની સમજમાં આવે આખી. કારણ કે હવે આનાથી અહીંયાથી બધી પંચાયત બધી આ એસેન્સ ને સમજાવવા માટે જ રહેશે. શું સાહેબ? ચાલ એટલે આજે જ્ઞાનીને આ જ્ઞાન તો સતત હોય છે, એટલે જ એ હોય છે. પણ ભક્તને જ્યારે એની પરમ અવસ્થા હોય કે વિરહ અવસ્થા હોય, ત્યારે જ એને આ જ્ઞાન ઉપયોગી થશે ને. જ્ઞાનીને વિપ્રયોગની ખબર જ ન. રાઈટ, કરેક્ટ. પણ સંયોગ વિપ્રોગની સાયકલ તો ચાલતી રહેશે, રાઈટ? પણ વિપ્રોગની અવસ્થા જયારે હશે ત્યારે એની અંદર આ જે ભાવ છે અભેદ જ્ઞાનનો, એ એને સહાયતા રૂપ રહેશે, પણ વિપ્રોગની સાયકલ તો રહેશે. કરેક્ટ. ઓકે, ખ્યાલ આવી ગયો? મૂળ મુદ્દો હા, એટલે ભક્તિ કરવા માટે દ્વૈત જ્ઞાન જરૂરી છે, દ્વૈત હોવું જરૂરી છે, પણ પરમ અવસ્થા આવે ત્યારે જ આ દેહ ટકાવવા માટે અભેદ જ્ઞાન કે ભાઈ ભગવાન બહાર બી છે અને અમારા અંદર બી બિરાજે છે, જેથી એ દેહ ટકી શકે. એમ જ મતલબ થયું ને. એટલે દેહ પણ ટકાવવું અભિપ્રેત નથી. દેહને કેમ ટકાવવાનું છે? કેમ કે તે ભક્તિ થઈ શકે પાછી. એક્ઝેક્ટલી, એટલે ભક્તિના અંગ કયા થઈ રહ્યું છે એવું તાત્પર્ય સમજવું જોઈએ. ભક્તિ રસને માણવા માટે. ભક્તિ રસને માણવા તાત્પર્યાર્થ છે. અંગી ભક્તિ રસ છે અને અંગ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો ને? એટલે દ્રષ્ટાંત સમજમાં આવ્યો? ગાયત્રી મંત્રોપદેશ અને જે દ્રષ્ટાંતથી જે સિદ્ધાંત સમજવાનો છે સમજમાં આવ્યો? શું ખ્યાલ આવે ને? જેવી રીતે દૃષ્ટાંતમાં ગાયત્રી મંત્રોપદેશ ખાલી જનોઈ ભેરવા માટે નથી થતો. લગ્ન સંસ્કાર ખાલી થઈ જાય એટલા માટે જનોઈ ઘણા લોકો પહેરી લેતા હોય છે કે લગ્નના અરે ભાઈ, જનોઈ પહેરવા, લગ્ન કરવા માટે જનોઈ નથી પહેરવાનું. જનોઈ પહેરવાની છે કે જેથી કરીને તમે કર્મ કરી શકો વૈદિક, અને એ વૈદિક કર્મ ખાલી વૈદિક કર્મ કરવા ખાતર નથી કરવાનું. છેલ્લે ગ્રેટર કોઝ તો એ છે કે તમે તમારો નિશ્રેયસ જે છે, જે વર્ગ, જે તો સ્વર્ગાપ વર્ગ પારલૌકિક આનંદ ફલ પ્રાપ્ત કરવાનો એ ઉદ્દેશ્ય હોવો જોઈએ તમારે. અહીંયા આ ખાલી પહેરવા માટે નથી, ખાવા માટે. એવી રીતે અહીંયા પણ સમજવાનું કે અભેદ જ્ઞાનોપદેશ ખાલી જ્ઞાનોપદેશ માટે નથી આપવામાં આવ્યો ભાઈ તમને, કે જ્ઞાની કરી દો કોઈક વ્યક્તિને અને ભગવાનમાં ઐક્ય પ્રાપ્ત કરાવે, એવું નથી. અહીંયા greater cause is something different. You understand what I'm saying? ધવલભાઈ, પ્રભુને ખબર છે કે હું આપું છું તેને ફ્યુચરમાં કામ લાગશે, એટલા માટે. Yes. ઉદ્ધવને ખબર નહીં હોય. Yes. ઓકે, ફ્યુચરમાં કામ લાગશે. એક્ઝેક્ટલી. કરે તો પણ ભક્તિ કરે તો, કશું કરે તો
ઓકે, અહીંયા કોઈને પ્રશ્ન છે? પૂછો, પછી પંચાયત શરૂ કરું. એટલે પ્રભુ લીલા કરશે ત્યાર પછી ઉદ્ધવજીને જ્ઞાન કામમાં આવશે એ આશય પણ આપ્યું હશે ને. ધવલભાઈ, તમે હમણાં કીધું ને કે અંગી ભક્તિ રસ છે અને અંગ શું કીધું તમે? જ્ઞાન, નોલેજ, અભેદનું જ્ઞાન. અભેદનું કર્મ knowledge. ને જ્ઞાન બે કહેવાય આમ તો. અભેદનો નોલેજ પણ અંગ છે. It's a Okay. part. It's a part. It is not an end goal. That's what I'm saying. The knowledge is not an end goal. Knowledge is a means to achieving something else. It's not an end goal. The end goal is bhakti. Knowledge is merely an instrument. Hello? શાંકર મત આનાથી ઓપોઝિટ કહે છે કે ભક્તિ is a means to achieving the knowledge. And we are diametrically opposite. We take the stand that no, knowledge is a means to be, should be treated as a means, not an end goal. એ વિશિષ્ટાદ્વૈત ને નહીં, શાંકર. આ વિશિષ્ટાદ્વૈતમાં કર્મ ને જ્ઞાન હોય પછી જ ભક્તિ પ્રાપ્ત થાય. નહીં, હું શાંકર મતની કહું છું વાત. શાંકર મતમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું એ ભક્તિ છે. પણ વિશિષ્ટાદ્વૈતમાં એવું જ છે. નો, અમુક કક્કો. કર્મ ને જ્ઞાન અંગી ને ભક્તિ પછી પ્રાપ્ત થાય એવું વિશિષ્ટાદ્વૈત કે છે. સાંભળ છે. નો, શાંકર મત છે તે. કર્મત્વ છે આ તો. શાંકર મતમાં જ્ઞાન માર્ગ એટલે જ કહે. હા, શાખા અરુંધતુ હા, એ તો બરાબર છે. એ શંકર તો છે જ આમ. વિશિષ્ટાદ્વૈત ભક્તિના દ્વારા પછી ભક્તિને છોડી દેવાની અને અહમ બ્રહ્માસ્મિ, બરાબર. એટલે દેવોપાસના છોડી દેવાની. દેવોપાસના કોઈ જ્ઞાન માટે, જે અભેદ જ્ઞાન માટે કરવાની. જયારે અભેદ જ્ઞાન સિદ્ધ થઈ જાય એટલે દેવોપાસના. અચ્યુતમ કેશવમ, ગણપતિ બાપ્પા મોર્યા. ઓકે, અહીંયા આગળ જઈએ. किंतु यथा अग्रिम स्वर्गापवर्गाख्य पारलौकिक आनंद फलक अलौकिके कर्मणि अधिकार रूप संस्कारार्थम गायत्री उपदेश क्रियते. सेंटेन्स हजू पूरु न थयुं, हजू कंटिन्यू. तत् संस्कार संस्कृतम तत् शरीरादिकम अपि भूतादिभिरपि न उपहतम भवति. એવા ગાયત્રી મંત્રોપદેશથી સંસ્કૃત જે શરીર છે તે શરીર લૌકિક ભૂત થી નષ્ટ નથી થતો. ન ઉપહતમ ભવતિ. યથાવા યોગોપદેશ સંસ્કૃતસ્ય વપુઃ અજ્ઞાદિભિર્ન ઉપહન્યતે. એનાથી નથી. જેવી રીતે પરમયોગી સમાધિસ્થ, જેને સમાધિ સિદ્ધ થઈ ગઈ હોય અને જેને અષ્ટ મહાસિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હોય, યોગની જે અષ્ટ સિદ્ધિઓ, હા, એ યોગની અષ્ટ સિદ્ધિના કારણે એના જે લૌકિક શરીરને પણ જો જલાવવામાં આવે નહીં થાય, જ્વલિત નહીં થાય, નષ્ટ નહીં થાય એનું શરીર. ફરીથી બીજો વપુ બનાવી દેશે. એ યોગમાં છે એવો સામર્થ્ય. ખ્યાલ આવે છે? લૌકિક જે અગ્નિ છે તે માત્ર લૌકિક શરીરને જ ઉપહન્યતે. પણ જે યોગ દ્વારા જે સિદ્ધ દેહ છે
અને જે યોગી છે એ તો નવો દેહ બનાવી શકે છે, એનો નાશ નથી થઈ શકતો લૌકિક દેહથી. એનો દેહ યોગોપદેશ સંસ્કૃતસ્ય વપુઃ અજ્ઞાદિભિઃ ન ઉપહન્યતે, એનો નાશ નથી થતો. તેવી રીતે ગાયત્રી મંત્રોપદેશ થી જે સંસ્કૃત દેહ છે, જો એ બ્રાહ્મણ, જો એ દ્વિજ સર્વથા ઉપદેશ જે છે એના નિયમોનું પરિપાલન કરે, ષડ ધર્મોનું પરિપાલન કરે, જે રીતે શાસ્ત્રમાં કહ્યું છે તે રીતે, અને સમ્યક રીતે એનું અનુપાલન કરે, ભગવત સેવાનો વિક્રય ન કરે, ભગવત સેવાના દ્વારા તે ઉપાર્જન ન કરે, પોતાની જે ભગવત ધર્મરૂપ જે ભગવત સેવા છે તેનો યુઝ કરીને પૈસા ન કમાવે, દેવલકત્વ ન હોય એનામાં, દેવ દ્રવ્યનો એ ભોગ ન કરતો હોય, એવા જે દ્વિજગણ છે તે લોકોને જ બ્રાહ્મણ કહી શકાય. તે લોકોના જ શરીર જે છે તે બ્રહ્મ દેવતાનો પ્રવેશ તેવા તેમના શરીરમાં પ્રવિષ્ટ થાય છે. અચ્છા, જે દ્વિજગણ વર્ણાશ્રમ ધર્મનો પરિપાલન કરે, જેમ કે આ જે અત્યારે જે દ્વિજગણ જે છે તે દેશાંતર કરે છે, એ બધા છે એવા વર્ણાશ્રમ ધર્મના કારણે એમનો વર્ણ નષ્ટ થઈ જાય છે જ્યારે અન્ય દેશમાં પ્રવેશ થાય છે ત્યારે તેમનો. તો એ બધા જે પ્રકાર જે છે તેના કારણે વર્ણ દેવતા જે છે તેનો તિરોભાવ થઈ જાય છે. ત્યારે પછી એનો આવિર્ભાવ ક્યારે થશે? શાસ્ત્રના નિયમ પ્રમાણેનો આવિર્ભાવ કરવો જોઈએ, ન કે જઈને કોઈ મંદિર વિશેષમાં જઈને ખાલી બેટાદીક કરીને પછી પાછા એટસેટ્રા એટસેટ્રા. અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ. ભેટ ધરાઈ દીધી કોઈક મંદિર વિશેષમાં એટલે કઈ પુનઃ જે વર્ણ દેવતા છે તે કઈ એનો આવિર્ભાવ નથી થતો. તો જે શરીર, જે વર્ણ દેવતા દ્વારા જે શરીર સંસ્કૃત છે, અલૌકિક જે શરીર બનેલો છે, એ અલૌકિક શરીરને નિભાવવા માટે, અલૌકિકત્વ જે છે એને નિભાવવા માટે, એ નભાવવા માટે જે શાસ્ત્રમાં વર્ણિત જે તત્ત વર્ણના જે ધર્મો છે, જેમ કે બ્રાહ્મણ વર્ણને બ્રાહ્મણત્વ મેન્ટેન કરવા માટે બ્રાહ્મણની વૃત્તિ જ કરવી જોઈએ, ક્ષાત્ર વૃત્તિ ન થાય, અથવા તો શુદ્ર વૃત્તિ ન થાય, અથવા તો વૈશ્ય વૃત્તિ ન થાય, બ્રાહ્મણ વૃત્તિથી જ દ્રવ્યોપાર્જન થવું જોઈએ. જો દ્રવ્યોપાર્જન અન્ય વૃત્તિથી કરવામાં આવે તો એ તદ વર્ણથી ચ્યુત થઈને તે વર્ણનો થઈ જાય છે, જેવી એની વૃત્તિ. તો પ્રમોશન ડિમોશન નો પણ કોન્સેપ્ટ છે વર્ણનો. સર્વનિર્ણય પ્રકરણો છે. અને મહાપ્રભુજીએ તો એટલે સુધી કહ્યું છે કે કલયુગમાં તો વર્ણાશ્રમ ધર્મ ટકાવવો બહુ જ અઘરો છે. બધા સુધરો છે. ઠીક છે, ટકાવો અઘરો છે, પણ ટકાવવો ન જોઈએ, ટકાવવો જોઈએ. જેટલું બને એટલું યથાશક્તિ કરવું જોઈએ. પણ મિથ્યા અભિમાન નહીં રાખવો જોઈએ કે હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, હું વૈશ્ય. મિથ્યા જો અભિમાન રાખશો આવી રીતે તો આજે અગ્રિમ સ્વર્ગાપવર્ગાખ્ય પારલૌકિક આનંદ ફલક અલૌકિકે કર્મણી અધિકાર રૂપમ સંપાદન નહીં થાય. ઓકે, ચલો આગળ. તત્ સંસ્કાર સંસ્કૃતમ તત્ શરીરાદિકમપि ભૂતાદિવિર ન ઉપહતમ ભવતિ યથા વા યોગોપદેશ સંસ્કૃતસ્ય વપુઃ અજ્ઞાદિભિઃ ન ઉપહન્યતે તથા પ્રકૃતે. તેવી જ રીતે અહીંયા પણ આ વિષયમાં પણ
જે પ્રકૃત વિષય છે એટલે કે હાલમાં ચાલતો જે વિષય છે ભક્તિભાવસ્ય રસાત્મકત્વેન, ભક્તિભાવનું રસાત્મકત્વ જે રૂપથી જે સંયોગ વિપ્રયોગ ભાવાત્મક ભક્તિભાવ જે છે રસાત્મક છે. કોઈ ક્રિયા તો છે નહીં, કોઈ ક્રિયા માત્ર તો છે નહીં કે પુષ્પમ સમર્પયામી ને થઈ ગયું, જલમ પુષ્પમ સમર્પયામી પત્રમ સમર્પયામી ઇત્યાદિ કરીને પૂજા માર્ગ. રૂલ્સ ને ફોલો કરીને વિધિ કરીને અને કામ પતી ગયું, એવું તો છે નહીં. મંત્ર બોલી લીધો એવું તો છે નહીં એટલું કે બસ માત્ર મંત્ર બોલવાથી ભક્તિભાવ એટલે કે ભક્તિ સિદ્ધ એટલે કે ભક્તિ થઈ જશે, કે એને ભક્તિ તો નહીં કહેવાય. ભક્તિ ભાવ જે છે એ તો રસાત્મક છે. રસાત્મક હોવાના ધવલભાઈ આમાં યોગ ઉપદેશ સંસ્કૃત દેહ સમજ નહીં પડી, એ આની સાથે કઈ રીતે એક્ઝામ્પલ એ આપ્યું છે, એટલે એની પાછળનું કેવી રીતનું એટલે સમજવું? એ રીતે સમજવું કે યોગ સાધના કરીને એ રીતે સમજવું કે જેવી રીતે ગાયત્રી મંત્રોપદેશ દ્વારા લૌકિક શરીરમાં અલૌકિક દેવતાનો પ્રવેશ થવાના કારણે એ શરીર હવે ખાલી માત્ર ભૌતિક નથી રહ્યો. તેવી જ રીતે કેવી રીતે જેવી રીતે યોગોપદેશથી સંસ્કૃત થયેલો જે દેહ છે તે અગ્નિ લૌકિક અગ્નિ નથી બાળી શકતી. એ દૃષ્ટાંત એટલે કે ગાયત્રી મંત્રોપદેશનો દૃષ્ટાંત સમજાવવા માટે યોગોપદેશનો દૃષ્ટાંત આપી રહ્યા છે. આ ખ્યાલ આવ્યો? એટલે જે યોગી જે સિદ્ધ અવસ્થા યોગીની હોય એમાં એનો દેહ અગ્નિ બી બાળી નથી શકતી એમ? એ જેવી રીતે ત્યાં છે તેવી જ રીતે અહીંયા ગાયત્રી મંત્રોપદેશમાં પણ જો વર્ણાશ્રમ ધર્મના નિયમોનું પરિપાલન કરવામાં આવે તો ભલે ને ભૌતિક દેહ થી ઉપહત થાય પણ જેનામાં અંદર જે બ્રાહ્મણત્વ આદિ દેવતાત્વ જો હોય તો એનામાં કોઈ પ્રોબ્લેમ થતો નથી એમ કહી રહ્યો છું. કોઈ ફિઝિકલ રોગ થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય કે જે પણ થાય તેના કારણે કે એનો અધિકારિતા નથી જતી રહેતી બ્રાહ્મણની, કારણ કે તેનામાં હજુ પણ બ્રહ્મ દેવતાનો પ્રવેશ છે જો એ ષડ ધર્મોનું પરિપાલન કરતો હોય તો. કહેવાનો તાત્પર્ય એ છે. ધવલભાઈ આમાં પરીક્ષિતનો દાખલો લઈ શકાય? કઈ રીતે? એ ક્યાં બ્રાહ્મણ હતા, એ તો ક્ષત્રિય હતા. ક્ષત્રિય હતા પણ એટલે એમને પણ અલૌકિક અગ્નિ બાળી નથી શકતો ને? હા, એ તો ભક્તિના કારણે. ભક્તિના કારણે. એક્ઝેક્ટલી. ઓકે. ભક્તિમાં પણ એટલી જ તાકાત છે ને એમ. આ ખ્યાલ આવ્યો? હા હા. ચલો બીજા કોઈ. તો ભક્તિભાવસ્ય રસાત્મકત્વેન, ભક્તિભાવ તો કોઈ ખાલી ક્રિયા માત્ર તો છે નહીં કે પુષ્પમ સમર્પયામી ને થઈ ગયું, પતી ગયું કામ. પત્રમ સમર્પયામી ને થઈ ગયું કામ. ભક્તિભાવ એવું કઈ છે? ભક્તિભાવ એટલે કઈ ખાલી બસ કર્મ કરી લીધો તત્ત જ જે સેવાની પુસ્તક ખોલી પછી કહ્યું કે ઓહો આજે શું છે? પાગ. એનું પ્રાધાન્ય છે. પાગ અને ચંદ્રિકાનો પાગ, ચંદ્રિકાનો શૃંગાર કે પીછોડા. પીછોડા સમજ્યા વગર પછી દે ધનાધન સમજ્યા વગર કર્મ કરવું જોઈએ, ફોર શ્યોર કરવું જોઈએ. પાક પીછોડાનો શૃંગાર ડેફિનેટલી કરવો જોઈએ, પણ એની પાછળ જે સ્નેહ હોવો જોઈએ એ સ્નેહ ક્યાં ગયો? પુષ્પમ સમર્પયામિ પત્રમ સમર્પયામિ ઇત્યાદિ જે છે એ તો કોઈ કર્મ માર્ગી પણ કરી શકે ને કર્મ માર્ગી પણ શૃંગાર તો ધરી જ શકે છે. રોબોટ નહીં કરી, રોબોટે ધરી શકે શૃંગાર તો. રોબોટને તમે શીખવાડી દો, ઇમેજ રેકોગ્નિશન થી રોબોટને શીખવાડી દો કે આ પાને પાક કહેવાય,
રોબોટ એનો સહયોગ વિપ્રયોગ થોડો થાય. શીખી જશે સારું કે આ પાર્ટ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા. સહયોગ વિપ્રયોગ ના થાય. રોબોટ તમારાથી સરસ શૃંગાર કરી શકે છે. પાગ પિછોડાનો શૃંગાર તમારાથી સરસ કરી શકે રોબોટ્સ. તેને મારે એવું કેવું કે તેથી કરીને કેમ કે એકદમ મને અણિશુદ્ધ ની એકદમ પરફેક્ટ જેને કહીએ ને શૃંગાર પેલો હલે નહીં, શું કહેવાય એને? અચલ રહે. બરાબર. પેન્ડન્ટ ટુ પેન્ડન્ટ શૃંગાર. એ તો તમને આવડે, અમને તો કશું આવડે યા, નહીં. યા. નીચે પેલું પેન્ડન્ટ જ આવે છે, પછી પેન્ડન્ટ પછીનો હીરોને એ કરી લે. તો પેન્ડન્ટ ટુ પેન્ડન્ટ શૃંગાર તો રોબોટે કરી શકે છે. માત્ર ભાવ ના હોય. ભાવ ના હોય, સહયોગ નહીં, વિપ્રયોગ કશું એ નહીં. એ હોય છે હમ. એ તો ક્રિયા. એટલે ભક્તિભાવ હશે રસાત્મકત્વેન છે, પેલો રોબોટ રસાત્મકત્વેન સેવા નથી કરતો, ક્રિયાત્મકત્વેન સેવા કરતો હોય. Is it clear what Shri Gosaiji is saying? યા, યા. The Tatparya is not the quantity. ક્વોલિટી. The Tatparya is Bhakti Bhav. ખ્યાલ આવ્યો? અને તત્સુખ ભગવત સુખ વિચાર. ભગવત સુખ વિચાર અને ભક્તિભાવ રસાત્મકત્વેન સ્નેહ, જે પેલો રોબોટ નથી કરી શકતો. નહીં તો રોબોટ જે છે પરફેક્ટ સામગ્રી બનાવે તમારાથી, પરફેક્ટ રોબોટ જે છે પરફેક્ટ શૃંગાર પણ તમને કરી દે, રોબોટ પરફેક્ટ આરતી કરી દે, રોબોટ પરફેક્ટ બધું જેટલું પણ જે આ બટાલિયનો કરતી હોય છે હવેલીમાં, એમાં તો પ્રોગ્રામ કરવો પડે ને. એ બધી બટાલિયન નું ચાર્જ લઈ શકે છે રોબોટ. 4-5 રોબોટ ને લગાડી દો, 4-5, એક ખવાસ રોબોટ, એક ભીતરીયો રોબોટ, એક મુખ્ય રોબોટ, એમ 4-5 રોબોટ ને લગાડી દો. નહીં કરી શકે? 10 A day will come. A day will come. 10 વર્ષ પછી આવું દેખાશે એવું લાગે છે. હવેલી નહીં ચલાવી શકે? ચલાવી શકશે, પણ જે નહીં ચલાવી શકે રોબોટ, ભક્તિ ભાવસ્ય રસાત્મકત્વેન, એ નહીં ચલાવી શકે, એ નહીં કરી શકે રોબોટ. હજુ તો વેઇટ કરો, હજુ રોબોટને સ્નેહરૂપી ઇમોશન્સ હજુ આવ્યો નથી, પણ કદાચ રોબોટને એવી પ્રોગ્રામિંગ કરવામાં આવે કે એનામાં સ્નેહ પ્રકટ થઈ શકે કદાચ. પછી શું કરશો? એને રડતોય દેખાય. હા, એને સ્નેહ, રોબોટને જરા આપણે રડતો દેખાય ને, તો પ્રોગ્રામ કરતા આવડે ના આવડે બધું. કરો તો જરા થોડુંક સ્નેહ પણ બતાવે અંદર, થોડો એમ ઇમોશન્સ બતાવે થોડો. એર હોસ્ટેસ બતાવે ને થોડું. રસિક નળી મૂકી હોય તો રડતો દેખાય. એ ઇમોશન આર્ટિફિશિયલી ઇન્જેક્ટેડ ઇમોશન છે, એ ભક્તિભાવ નથી. આવી સમજમાં? અને આપણો જે ભક્તિભાવ છે એ રસાત્મકત્વેન ભક્તિભાવ છે, જે હ્યુમન્સનો જે છે એ જે કેપેબિલિટી ખાલી અને ખાલી હ્યુમન્સમાં જ છે, રોબોટ્સમાં નથી. તો તાત્પર્ય એ છે કે ભાઈ ક્રિયામાં તાત્પર્ય નથી, ભાવમાં તાત્પર્ય છે. એના કારણે ઘણા લોકો મને એમ કે છે તમે સેવા ઉચ્છેદવાદી છો. અરે ભાઈ, સેવા ઉચ્છેદવાદી નથી. સેવા તો તમે બધા જ કરો, ક્રિયા કરો, ક્રિયા સર્વાપી સેવાત્ર, પણ પછી પરમ કામો ન વિદ્યતે. જોઈએ, કામ હોવું જોઈએ. જરા ભગવત સ્નેહથી કરો ક્રિયા. એમ કામ ન વિદ્યતે. આવ્યું કે નહીં સમજમાં? ક્રિયા કરો, બધી કરો ક્રિયા, બધી ક્રિયા કરો, અપરસની ક્રિયા કરો, અપરસનું પરિપાલન કરો, બધી ક્રિયા કરો, કરવી જ જોઈએ. પણ એ ક્રિયા કરવામાં, ક્રિયામાં તાત્પર્ય નહીં પછી રાખતા, તાત્પર્ય ખાલી ક્રિયા કરવામાં જ છે. તાત્પર્ય છે રસાત્મકતા, તાત્પર્ય છે ભગવત તત્સુખ વિચાર. આ બે તાત્પર્ય છે. આ સમજમાં આવ્યું કે નહીં? તો હું કહીશ, જે સેવા પ્રણાલી ઉચ્છેદમાં નથી માનતો. પ્રણાલી ડેફિનેટલી, પ્રણાલી પ્રમાણે ડેફિનેટલી સેવા કરવી જોઈએ.
કારણ કે ઘણા લોકો મારી પર આક્ષેપ કરે કે તમે ઉચ્છેદવાદી છો, ઉચ્છેદ કરી દો છો સેવા પ્રણાલીનો. એટલે ભાઈ હું પોતે જ સેવા પ્રણાલીનો પરિપાલન કરું છું, હું કેવી રીતે ઉચ્છેદ કરી શકું એનો? આવું બધું કહીને તમે ઉચ્છેદ કરો છો સેવા પ્રણાલીને. અરે ભાઈ ઉચ્છેદ નથી કરી રહ્યો. જે તાત્પર્ય જે છે, કયા તાત્પર્યથી તમે આ બધું મેન્યુઅલ રીડ કરીને સેવા કરી રહ્યા છો એ તો સમજો ને. ખાલી મેન્યુઅલ રીડ કરીને પેલું મેન્યુઅલ ખોલો ને, કોઈક નવું ઇન્સ્ટ્રુમેન્ટ આવે તો પેકેજ ખોલો ને પછી એની અંદર એક મેન્યુઅલ આવે કે હાઉ ટુ ઓપરેટ દેટ ઇન્સ્ટ્રુમેન્ટ. અને પેલો કે હા સ્ટેપ 1 ડુ ધીસ, સ્ટેપ 2 ડુ ધીસ. એવી રીતે કે સેવા પ્રણાલી કે કોઈ મેન્યુઅલ છે? સ્ટેપ 1 સ્ટેપ 2 સ્ટેપ 3 બસ પતી ગયું કામ? આ એવું નથી. મેન્યુઅલ છે, પણ મેન્યુઅલ એટલા માટે છે કેમ કે તમને ખબર પડે, સ્નેહે તમે સમજી શકો, સ્નેહના નિયમોને તમે સમજી શકો, એટલા માટે મેન્યુઅલ છે. મેન્યુઅલને ફોલો કરવું જોઈએ, પણ મેન્યુઅલને ફોલો કરવા માટે બસ ખાલી તાત્પર્ય એટલું જ ના હોય કે મેન્યુઅલને ફોલો કરી એટલે કામ પતી ગયું, એવું ના હોવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? કર્મચળ થઈ જાય છે. હા હા, મેન્યુઅલ ને ફોલો કરો પણ ભક્તિભાવસ્ય રસાત્મકત્વેન. હા ઓકે ઓકે. આગળ સંયોગ વિપ્રયોગ ભાવાત્મકત્વા દ્વિતીયસ્ય. આ શું છે ભાઈ? એક મિનિટ ભાઈ, શું છે શબ્દ નેક્સ્ટ? દ્વિતીયસ્ય પ્રલયાનલાદ. 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 પ્રલય આનલાદ. અનલાદ છે, અનલાદ. અનરાત. પ્રલય અનલાદ અતિકરાલત્વેન કદાચિત ભાવ ઉદયે ભાવ ઉદય. તેન ભક્ત વપુઃ આદેહે તિરોધાને અગ્રીમ ભજનાનંદ અનુભવ પ્રતિબંધઃ સ્યાत् ઇતિ તत् નિવૃત્ત્યર્થમ જ્ઞાન ઉપદેશ. ખાલી એક જ શબ્દ મેં પૂછ્યો હતો. એક મિનિટ, એક જ શબ્દ, એક સેકન્ડ. જે પ્રલય વખતનો અગ્નિ હોય ને એ અતિ કરાલ હોય. અતિ કરાલ ક્યારેક હા બરાબર છે, એ બરાબર. વખત જે ભાવનો ઉદય થાય એના એ રીતે કર. હા બરાબર છે, બરાબર છે, અર્થ કે બરાબર છે. પ્રલયનો અગ્નિ કેટલો અતિ કરાલ હોય છે. પ્રલયાનલાદ અતિકરાલત્વેન કદાચિત તદ ભાવો એ વખતે ભક્ત વપુરાદેહે તિરોધાને અગ્રિમ ભજનાનંદાનુભવ પ્રતિબંધ સ્યાत्. એની નિવૃત્તિ માટે, તન નિવૃત્ત્યર્થમ જ્ઞાનોપદેશ સંસ્કાર સંસ્કૃતમ તદ વપુરાદિ ભગવતા ક્રિય. એટલે શું થયું કે ભક્તિભાવ સેવા જે છે, ભક્તિભાવ રસાત્મક સેવા છે આપણા માર્ગમાં, અને ભક્તિ પણ આપણા માર્ગમાં રસાત્મક ભક્તિ છે. કોઈ ક્રિયાત્મક ભક્તિ માત્ર નથી. ક્રિયા પણ જો હોય, ક્રિયા પણ જે છે તે રસના અંતર્ગત છે. રસાત્મક ભક્તિના અંતર્ગત ક્રિયા છે, રસાત્મક ભક્તિના અંતર્ગત જ્ઞાન છે. તો ભક્તિભાવસ્ય રસાત્મકત્વેન, અને રસાત્મક છે તેથી કરીને રસનો નિયમ છે, શૃંગાર રસનો નિયમ છે, અથવા તો ભક્તિભાવનો નિયમ છે કે બે પાસા છે, સંયોગ વિપ્રયોગ, બે પાસા, ટુ સાઇડ્સ ઓફ ધ ભક્તિ રસ. કારણ કે ભક્તિ રસમાં જે સ્થાયી ભાવ છે ભગવદ રતિ છે, અને રતિનો ભાવ, રતિ જ્યારે પણ રતિ જ આવે ત્યાં આ બે ભાવ આપતા હોય છે, બે પાસા. વિપ્રયોગ, જેના પ્રતિ રતિ છે તેના સાથે વિપ્રયોગ, અને જેના સાથે રતિ છે તેના સાથે સંયોગ. એમ સ્થાયી ભાવ ભગવદ રતિ હોવાના કારણે બે પાસા તૈયાર થાય છે, સંયોગ પાસો, વિપ્રયોગ પાસો. અને દ્વિતીય, આ જે વિપ્રયોગનો જે પાસો છે એ અતિ કરાલ હોય છે. કારણ કે વિપ્રયોગમાં જે અગ્નિ, જે તાપ થાય છે ભક્તને ભગવાનના વિરહમાં,
જ્યારે ફલાવસ્થા હોય છે ભક્તની, ત્યારે જ્યારે વિપ્રયોગ થાય છે ત્યારે એ ભક્તને માટે અતિ દુઃખ રૂપ થઈ જતો હોય છે, એને સહન કરવો. અતિ કરાલત્વેન કદાચિત તદ ભાવોદયે તેન ભક્ત વપુરાદેહે તિરોધાને. અને તેના કારણે કદાચિત અતિ કરાલ વિપ્રયોગના કારણે દશમાવસ્થા જો સુધી પહોંચી જાય ભક્ત, એટલે કે શરીર છૂટી જાય, લૌકિક દેહ છૂટી જાય, તો એને એવું ન થાય, એને દેહે ટકાવી રહે, જેથી ભગવત તત્સુખ વિચાર થઈ શકે તત્પશ્ચાત. તેના કારણે અગ્રિમ ભજનાનંદાનુભવ પ્રતિબંધ, તેથી કરીને ભજનાનંદાનુભાવમાં જો પ્રતિબંધ રૂપ થાય દશમાવસ્થાના કારણે, દશમાવસ્થા એટલે કે મરણાવસ્થા, ભગવદીય માટે મરણાવસ્થાનો શબ્દનો ઉપયોગ ન થઈ શકે, તેથી કરીને કરું છું દશમાવસ્થા. બરાબર? તો ભગવદીયને આ જે દશમાવસ્થા છે તે ના કારણે આગળનો જે ભજનાનંદનો અનુભવમાં જે પ્રતિબંધ ન થઈ જાય, તેના કારણે નિવૃત્તિ માટે જ્ઞાનોપદેશ કરવામાં આવતો હોય છે. એ જ્ઞાનોપદેશથી સંસ્કૃત આ જે વપુ જે હોય છે એ સંસ્કૃત વપુ ભગવાન સંપાદન કરે છે. આવા જ્ઞાનોપદેશથી ભગવાન એનું સંપાદન કરી આપે છે. જેમ ઉદ્ધવાદીને, બ્રજભક્તોનું પણ એક્ઝામ્પલ છે, ઉદ્ધવ આદિનો પણ એક્ઝામ્પલ છે, જ્યાં ભગવાન અભેદોપદેશ દ્વારા તેમના જે વપુ જે છે તેમને સંસ્કૃત કર્યા છે. નતુ આત્મભેદ જ્ઞાનમ ભગવતો અભિપ્રેતમ. આત્મભેદ જ્ઞાનમાં અભિપ્રેત નથી ભાઈ, ઇટ્સ ફોર ધ ગ્રેટર કોઝ. ખ્યાલ આવ્યો? ગ્રેટર કોઝ કયો હતો કે દ્વિતીયસ્ય પ્રલયાનલાદ અતિકરાલત્વેન કદાચિત તદ્ભાવોદયે તેન ભક્ત વપુરાદેહે તિરોધાને અગ્રિમ ભજનાનંદાનુભવ પ્રતિબંધ સ્યાત તન્નિવૃત્તિ. આ અભિપ્રાયથી. અન્યથા ઉપદેશાનંતરમ બદરીમ ગચ્છન વિદુરમ પ્રતિ ઇહ આગતો અહમ વિરહાતુરાત્મા ઇતિ ન વદેત. જે વિદુર છે, વિદુરજી જે છે તો પરમ જ્ઞાની, પરમ અભેદ જ્ઞાની વિદુર, છતાંય અભેદ જ્ઞાન હતું, છતાંય જ્યારે બદ્રી ગયા, બદ્રિકા બદ્રી યાત્રા, બદ્રીનાથ યાત્રામાં ગયા, ત્યારે વિદુરે કહ્યું કે ઓહો, અહીંયા આવીને તો હું વિરહાત્મા થઈ ગયો, મને વિરહ થાય છે ભગવાનથી. અરે ભાઈ, જેને અભેદ જ્ઞાન હોય, જેમ માનતો હોય કે હું ને ભગવાન એક જ છે, એને વિરહ કેવો? કેવી રીતે વિરહ થાય? જેને એવો જ્ઞાન સિદ્ધ થઈ ગયો છે કે હું ને ભગવાન એક જ છીએ, તો જે એક હોય એને વિરહ કેવી રીતે થાય? વિરહ તો એને થાય કે જે જુદો માનતો હોય કે હું ને ભગવાન જુદા છીએ, તો વિરોધ થઈ શકે. પણ વિદુર જેવા પરમ જ્ઞાની, એમને ભગવાનથી વિરોધ થતો હોય, તેનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે આત્માભેદ જ્ઞાન વિદુરને જે થયો એ ભક્તિને સુદ્રઢ કરવા માટે. ખ્યાલ આવ્યો? બરાબર. પહેલી વાર ઉદ્ધવજી મળ્યા ત્યારે પણ આખી રાત સુધી વિદુરે ને ઉદ્ધવજી એ બંને જણે ખૂબ પ્રભુનો તો ઇહાગતો અહમ વિરહાતુરાત્મા ઇતિ ન વધે, તો એવું કહે જ નહીં, કારણ કે જ્ઞાનીઓને વિરહ ક્યાંથી? એ તો ભક્તને વિરહ થાય, જ્ઞાનીઓને કઈથી થાય વિરહ? એવમેવ અન્યેષુ અપી ભક્તેષુ જ્ઞેયમ. એવી રીતે અન્ય ભક્તોમાં પણ સમજી લેવું. અહીંયા સુધી ફર્સ્ટ જે જસ્ટિફિકેશન છે અહીંયા પૂર્ણ થાય છે. સેકન્ડ એક ઓલ્ટરનેટિવ જસ્ટિફિકેશન પણ શ્રી ગુસાઈજી આપે છે અહીંયા, એ આપણે નેક્સ્ટ ટાઈમ કાલે લઈશું. ઓકે, અહીંયા કોઈને પ્રશ્ન છે?
બોલો, પ્રશ્ન છે કોઈ? યા તો હું એકદમ ખરાબ સમજાવું છું, યા તો એકદમ એક્સેલન્ટ સમજાવું છું. પ્રશ્ન જ નથી. નહીં સમજાયું છે ભાઈ. સરળ કરીને સમજાવો છો એટલે પ્રશ્ન ન થાય ને. એક્સેલન્ટ સમજાવો. હે શું કહ્યું હા. ભાવનાબેન? હા મેં એવું કીધું એકદમ સરળ કરીને સમજાવો છો એટલે પ્રશ્ન ન થાય એમ કહું છું. સરળ, અચ્છા, હા હા, અચ્છા અચ્છા. ધવલભાઈ આપણે એટલા લકી નહીં કે ભાઈ આ બધું ગ્રંથ ને બધું અવેલેબલ છે એટલે પરમ અવસ્થા જ્યારે થશે તો અત્યારે આપણે ભણેલા છીએ, અત્યારે આ જ્ઞાન આવ્યું છે તો એ વખતે કામ આવે જ્યારે પરમ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે. આમીન. એવું ઈચ્છીએ આપણે. જબર લાગ્યું આ તો. આમેન. હું તો પહેલી વાર આટલું બધું લેવા હસવાનું. પડશે. ઘી શેક કરે એમ, આમીન નો મતલબ. હો ભાઈ, પાછા બીજા લોકો પાછા સાંભળતા હોય કે છે કે આ તો મુસલમાનની ઉર્દુ લેંગ્વેજ વાપરે છે. આમીન. આણંદમાં મુસલમાનો બહુ ને એટલે મને જ ખબર હોય. અમારા લેવલ ઉપર આવીને સમજાવો છો ને એટલે વધારે સારું, સરળતાથી સમજાય છે. એક લગ્ન પ્રસંગમાં ગયો હું. મેં કહ્યું, આદાબ. કે તમે મુસલમાન છો? મેં કીધું, "ના, just- આપણે તો I'm in the mood of saying આદાબ. એ ભાઈ બીજા કોઈ અન્યથા ના સમજી લે હો આમીન ને, એટલા માટે. ભલે અહીંયા રાખીએ. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો, साधन और नहीं या कली में जासु होय निवेरो, सूर का कहे द्विविधा धरो, विना मूल को चेरो भरोसो, दृढ़ चरण न केरो. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गुसाई जी परम दयाल राम महारानी की द्वारा सर्व